તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન દેશવાસીઓ માટે ખૂબ ખાસ રહ્યું છે, કેમ કે અગાઉ જે પ્રકારે તેમણે કહ્યું હતું કે આ દિવાળી ડબલ ધમાકા થશે, એવી જ વાત તેમના સંબોધનમાંથી સામે આવી છે। વડાપ્રધાને ખાસ તો તેમના સંબોધન પર જીએસટીમાં આવતીકાલથી નવા દરમાં જે ફેરફાર થયા છે તેની વાત કરી હતી। આત્મનિર્ભર ભારત માટે, દેશ માટે આ મોટું પગલું છે તેવું કહ્યું અને સાથે જ સૌથી પહેલા તો તેમણે આવતીકાલથી જે નવરાત્રિની શરૂઆત થઈ છે તેની વાત કરી હતી અને આવતીકાલથી દેશમાં બચત ઉત્સવની જે શરૂઆત થઈ રહી છે ખાસ તેના પર ભાર મૂક્યો છે। એટલે જીએસટીમાં જે નવા ફેરફાર થયા છે એ આવતીકાલથી લાગુ થવાના છે અને જેને લઈને ગરીબ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, તેમને મોટો ફાયદો થવાનો છે। રોજબરોજની રોજિંદા જીવનમાં જે વસ્તુઓ વપરાતી હોય છે તેમાં મોટા પ્રમાણમાં ભાવમાં ઘટાડો થશે કે જે લોકો માટે એક મોટી ભેટ છે। એટલે આજનું સંબોધન દેશવાસીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યું છે, કેમ કે જીએસટી દરથી લોકો કંટાળ્યા હતા, અનેક એવા અલગ અલગ દર લોકોને ચૂકવવા પડતા હતા, પરંતુ એમાંથી લોકોને હવે મોટી રાહત મળી ગઈ છે।